તો ગાઈસ આ 3 ટ્રોફી છે દક્ષ ક્લાસીસની જે વિનર બનશે એને આપવામાં આવશે. બેસ્ટ બોલર ભાઈ તાલી પાડો ભાઈ તાલી વાળો બેસ્ટ એક કોકા માટે લડાઈ થઈ ગઈ પેલો ફિનિશ કર્યો તારી ફેંકી દીધું. તો 2 ડબ્બા ભરીને 100 સમોસા રેડી થઈ ગયા. બધા બચ્ચા પાર્ટી મસ્ત સમોસા ખાઈ રહ્યા છે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ 100 સમોસાનો ઓર્ડર આપ્યો તો એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો 2 ડબ્બા ભરીને 100 સમોસા રેડી થઈ ગયા છે. હવે આ બંને ડબ્બા હું લઈ જઈશ. તો બંને ડબ્બામાં સમોસા છે 100. હવે આ બંને ડબ્બા હું લઈને જાઉં છું ત્યાં સ્ટેજ ઉપર. તો ગાઈઝ હું પહોંચી ગઈ છું સમોસા લઈને ક્રિકેટ બોક્સમાં અને છોકરાઓ મસ્ત વેઇટ કરી રહ્યા હતા નાસ્તાનો. તો બધાને સરસ મજાનો નાસ્તો આપી દીધો છે, સમોસા ખવડાવી દીધા છે. હવે ક્રિકેટનો સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે. તો ગાઈઝ આ છે 3 ટ્રોફી દક્ષ ક્લાસીસની. જે વિનર બનશે એમને ટ્રોફી આપવામાં આવશે. આનો ફેસ જોઈ શકો છો તમે ગાઈસ. બતાય તારો ફેસ. વાહ કેટલો ક્યુટ છોકરો છે, કેટલો ક્યુટ છોકરો છે અને કેવો કરી નાખ્યો. ફોર તો ગાઈસ મારા હાથમાંથી જેની છે વોચ કાઢી લીધી. આઉટ આઉટ. જેનિસને ટ્રેમ્પોલિંગ કરવું છે તો ટિકિટ લેવા આવી. અમારા જેનિશભાઈ બધા સ્ટુડન્ટ સાથે નોટંકી કરી રહ્યો છે. જુઓ કેવી મસ્ત મસ્તી કરે છે. બધા ફ્રી થઈ ગયા છે રમી રમી. તો ગાઈસ આ છોકરાને હું 1 કલાકથી કહું છું મોઢું ધો પણ મોઢું જ નથી ધોતો. તમે જોઈ શકો છો એનું મોઢું. કોણ જાણે ક્યાંથી આટલું ગંદુ મોઢું કરીને આવ્યો. અને લોકોની બોટલોમાંથી પાણી જ પીયા કરે છે. જો એનું મોઢું જો. મસ્ત ક્રિકેટ ચાલી રહી છે અને અમે મસ્ત અહીંયા બધા બેઠા છે અને આ ટ્રોફી છે. જે જીતશે એને અમે ટ્રોફી આપીશું. તો ગાઈસ 4 ટીમ છે, બ્લેક, બ્લુ, રેડ એન્ડ વ્હાઈટ. તો 4 ટીમમાંથી કોણ ટ્રોફી લઈ જાય છે ખબર નહીં. હવે લાસ્ટમાં જ ખ્યાલ આવશે કોણ લઈ જાય છે. કોકો પીવાનો છે. તો ગાઈસ આ લોકોને ભૂખ લાગી ગઈ, કોકો લઈ આવ્યા છે. એક કોકા માટે લડાઈ થઈ ગઈ પેલો ફિનિશ કર્યો તારી ફેંકી દીધું. ફેંકી દીધો કોકો. મારી થઈ ગઈ. તો ગાઈસ એક કોકા માટે 4 જણ પીવા વાળા હતા અને 2 જણાએ પીધો ને એમાં બી મારી થઈ ગઈ. આ બહુ નોટંકી કરે છે. તો ગાઈસ દક્ષ મસ્ત ટ્રેમ્પોલિન કરવા જાય છે અને એને બહુ ઊંચો ઉછાળજો ભાઈ. એને જેની છે પેલું જમ્પિંગ કર્યું, હવે આ ટ્રેમ્પોલિન કરશે. તો ગાઈસ આને ડર લાગી ગયો, કેન્સલ કર્યું. જાને હવે શું કરવું છે કરવા દે ને. ધીમે ધીમે શું કરો? 100 રૂપિયા બગાડ્યા ખોટા. બેસ્ટ બોલર ભાઈ તાલી પાડો ભાઈ તાલી વાળો બેસ્ટ બોલર. બેસ્ટ બેટ્સમેન. ઓકે ચલો પરવા. તો ગાઈસ મસ્ત મેચ પૂરી થઈ ગઈ છે. બધા જ બચ્ચાઓ રમીને અડધા પેરેન્ટ્સ લઈ ગયા છે અને અડધા હજી અહીંયા જેના પેરેન્ટ્સ નથી આવ્યા એ બચ્ચાઓ હજી અહીંયા રમી રહ્યા છે. અને પછી હવે અમે પેમેન્ટ કરીને અમે પણ ઘરે જ જઈશું. અહીંયા સાન્ટાક્લોઝ આવવાનો છે પણ 8 વાગે આવવાનો છે. ત્યાં સુધી તો રોકાઈ ન શકાય. તો ચાલો એમ જ ખાલી એન્જોય કરીએ. ગાઈસ ફાઇનલી બધું માઇન્ડ અપ કરી લીધું છે. હવે અમે ઘરે જઈશું. ઘરે જઈને પછી આજે પિઝા પાર્ટી કરવાની છે. આજે તો હું કંઈ ડિનર બનાવવાની નથી. ઘરે થાકી ગઈ છું અહીંયા ઊભી. એટલે આજે એના પપ્પાને કહેવાનું છે કે ભાઈ હવે પિઝા પાર્ટી કરાવો અમને. તો ગાઈઝ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને હું ડિનર બનાવવાની નથી.
અમે મંગાવ્યા છે પિઝા. તો હમણાં થોડી વારમાં પિઝા આવશે એટલે અમે ડિનર કરી લઈશું. તો ગાઈઝ ફાઇનલી પિઝા આવી ગયા છે. હવે હું અને બચ્ચા પાર્ટી અમે ત્રણેય પિઝા ખાઈશું અને એના પપ્પા માટે તો મારે શાક ને રોટલા બનાવવા જ પડશે, નહીં ચાલે. પિઝા તો અમે 3 જ ખાઈશું પણ એના પપ્પાનું બનાવવું તો પડશે. તો ગાઈઝ જેનું પિઝા તો ખાય છે પણ આવા પ્લેન આ બધું જો કાઢી નાખે છે પછી આવો પ્લેન પિઝ્ઝો ખાય છે. લે જેનું આવો પ્લેન પિઝ્ઝો ખાય. બધું તો ચીઝ છે, ચીઝ. જો આ બધું કાઢી નાખવું પડે એની માટે અમારે એકદમ પ્લેન આપવું પડે. હા ચીઝ છે બધું બેટા, એ ચીઝ ખાઈ જવાનું. જો તો પ્રતિક માટે શાક રોટલો રેડી છે. હવે એમને જમવા આપું છું. અમે તો પિઝા ખાઈ લીધા. હવે પ્રતિક માટે શાક ને રોટલો બનાવવા પડ્યો ભાઈ મારે. મસ્ત ગરમા ગરમ કાંદાનું શાક અને બાજરીના રોટલા. હવે અમારા સાહેબ જમી લેશે ને આ બંને બેસી ગયા છે હોમવર્ક કરવા માટે. भाई बेस बेस में तू चलो भाई शाबाश बेटा, बहुत बढ़िया. आयो रे मां no 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 આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ ફરી એક કાલ નવા બ્લોગમાં. બાય બાય.